जय श्री कृष्ण जय माताजी। स्वागत है तमारू अमारा मस्त मजाना ब्लॉगमां। तो सवार सवाરમાં ઉઠી ગયા છે, નાસ્તો કરાવી દીધો। આજ જઈને પપ્પાને વહેલો નાસ્તો કરાવી દીધો। દુકાને જાવ હતું ને એટલે કાં જઈ જો જઈ થઈ ગયા છે તૈયાર દુકાને જવા માટે। જય જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। જય શ્રી કૃષ્ણ। શું કે ઠંડી લાગે છે? ઠંડી તો 12 વાગે તો ઠીક તો લાગે જો દુકાને જવા માટે થઈ ગયા છે તૈયાર। બાય 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 બાય। જય માતાજી। ઉઠી જા બેટા। તને ખબર હું ઊંચી હોય તો વિડીયો નહીં બનાવવાનો। તું હુતી હોય તો વિડીયો નહીં બનાવવાનો। ઉઠ પછી વિડીયો બનાવવાનો કા કા મારી નીંદર નહીં બગાડવાની। આ જ્યુસ મારે પીવાનું છે। પગ હાથ એસિડિટી ગેસ એના માટેનું એટલે દરરોજ આ પીવાનું મારે। વજન ઉતારવાનું કા વજન મમ્મી? ઉતરી જાય પછી નાસ્તો નહીં કરવાનું, ભૂખ જ ન લાગે ભૂખ મમ્મીને। જ ન લાગે। આ જ્યુસ પી લે ને એટલે પહેલા ગરમ પાણીમાં પીવાનું હોય 2 ચમચી, પછી આ પીવાનું હોય। જો મમ્મી બેસી ગયા છે પીવા, આપણે બેસી જાય નાસ્તો કરવા। હેતુ બેન જો એના ભૈલાને નવડાવવા માટે બેસી ગયા। કાંઈ તું ભૈલાને નવડાવવાનો છે? હેતુ બેન તૈયાર થઈ ગયા છે અને હવે જો તૈયારી કરે છે ભૈલાને નવડાવવાની। હેતુ બેન તૈયાર થઈ ગયા છે। ઈ શું પહેરાવ્યું તું? એના ડ્રેસ છે। નાઈટ ડ્રેસ છે? હા વાહ રે વાહ। કાનાને નાઈટ ડ્રેસ પહેરાવીને સુવડાવ્યો હોય હેતુ બેને હાંજે। જો ઉઠાડ્યો છે, હવે નવડાવશે। તો મારો કાનુડો થઈ ગયો ત્યાર। તૈયાર થઈ ગયા? હા વાહ રે વાહ। બેસાડી દે હવે। જો કાનાજી થઈ ગયા છે તૈયાર। હવે હેતુબેન કરે છે એને દીવા બત્તી ને હવે બધું તૈયાર। ફૂલ ને જો લીધા છે। કાનાને ચાંદલો કરી દીધો હેતુબેને અને હેતુબેને કરી લીધો। કાંઈ તું તો હવે દીવા બત્તી હું કરીશ। હે હું કરીશ તું કરીશ? હાલો હાલો। પણ રે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હે કૃષ્ણ ગોવિંદ રે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા। હેતાંશી બેન જો કાનાજીની આરતી કરી લીધી છે, હવે પગે લાગેશ કા? હેતુબેન એના ભૈલાને જમાડવા બેસી ગયા છે। હાલો વેતાંશી બેનને જાવું ને આંગણવાડીએ, તો હાલો હાલો પાણી પીવડાવે। હાલો આંગણવાડીએ જાઉં છું। ટીચર બાય બાય। આંગણવાડીએ કઈ તું
હાલો પૂછી બેન ચોખા હમા કરવા. ચોખા જો હમા કરું છું. હા અમારા ક્રિષાબેન ને દીશુબેન ને હેતુબેન ને બધાય તો કેવી મજા કરે. આ જો ક્રિષાબેન ડુંગળી અત્યારમાં સુધારવા બેસી ગયા. અહીંયા બેન અમાર કામ હામતું છે ને. રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે બેસી ગયા છીએ રસોઈ બનાવવા. આપણે ડીશ કરી દીધી છે તૈયાર. હવે કાનાજીને ધરી દઈએ. જમવા બેસી ગયા છીએ. જો મમ્મી જમે છે, પપ્પા જમે છે. હાલો જમો. એ તું શું કરે? બનાવું હું શું બનાવેશ? ને હિંચકાનું બનાવવાનું હે. હિંચકો? હા ઘોડિયું બનાવ્યું હોય તું? ઘોડિયું નહીં, તો ગાર્ડનમાં હિંચકા હોય ને હા ઈ. ઈ બનાવેશ. હા હિતાંશી બેન જો ગાર્ડનમાં હિંચકા હોય ને ઈ બનાવેશ. આ શું બનાવ્યું એ તું? ઘર બનાવ્યું? આ ઈ ઘર છે. ઘર છે. આ તો તમે કાઢી લીધું કે ક્યાં મેં કાઢી દીકરા? હે તું રમે કે હે તું દાદાને રમાડે? દાદાને રમાડે છે એ તો. હે તું વાગવા આવ્યા છે સાંજના 7 ને આપણે બેસી ગયા છે હવે લસણ ફોલવા. રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે પેલા લસણ ફોલી લઈએ. હેતુ બેન આજ બપોરે હુતા નહોતા કાંઈ તું? અત્યારે પૂજી ફઈને હું હોઈ ગઈ હતી? એ ન્યા હોઈ ગઈ બાજુમાં કા પૂજી ફઈને ઘરે, ક્રિસાની ઘરે. ઉઠીને આવ્યા છે જો હજી. મોડા મોડા બપોરના રમતા હતા. બપોરની રમતી હતી, હુતી જ નહોતી કાંઈ તું? પછી મોડી મોડી હુતી. અમને તો ખબર નથી કે તું બેન ત્યાં હુઈ ગયા. હે તું ઉઠીને આવ્યા કા? બોલવું નથી કાંઈ તારે કા? ખાલી ખાલી પાણી પીવું છે? એ તો બેન આવ્યા જો ઉઠીને હજી 7 વાગે ઉઠીને આવ્યા કા? આપણે જો ડીશ તૈયાર કરી દીધી છે. આજે બનાવે છે થેપલા ને દહીં ને ચટણી. હવે ધરી દઈએ કાનાજીને. લાલ મરચાંની ચટણી. જો બેસી ગયા છે જમવા. હાલો જમવા. દહીં થેપલા ને ચટણી લાલ મરચાંની. હાલો હાલો જમવા. અમારે હેતુને જો જમવાનું. મારા ઘરે જાઓ હાલો. એ તું હા શું પીવે બેટા? દૂધ. દૂધ? વારે વાહ, મને દેવું થોડું? આલ્યો આલ્યો. લાવો લાવો. એમાં શું છે નાખેલું? એમાં હે ને પાવડર, કયો? ચોકલેટ. વાહ, ડાયનાસોર ને? હા તને ભાવે ઈ? હા ચોકલેટ પાવડર એ તું બેન. સાહેબ બેઠા છે. શું કરો સાહેબ? અમે જોઈએ છે આઈપીએલ. ડોક્ટર હે. આઈપીએલ એ ડોક્ટર સાહેબ હે. ડોક્ટર સાહેબ બોયલા ને જલ્દી પીવા મને દીકરા. હજી તારું હાલો, અમારો મોબાઈલ બગડી ગયો હતો ને તો હે ને પપ્પાએ અમને નવો મોબાઈલ લઈ દીધો ને તો હે ને અમારા બ્લોગ ચાલુ જ રહેશે, તમે જોતા રહેજો. મોબાઈલ બગડી ગયો કા બેટા? એ તો ગમતું નહોતું ને? કેટલા દિવસથી બંધ હતું કા વ્લોગ? હાલો પીવા માંડો ને તો ઢોરાઈ જશે. એ તું ને એના પપ્પા બે પીવે છે. કોણ જીતશે? એ તું જ. એ આ તો ફૂલ ગરમ છે તો મોઢામાં નથી જાય એમ. એ તું જીતી ગઈ. બાપા રે, પાછું મોઢામાં થયું.
આખું મોઢું ભરી દીધું તું હું હે તું હા શું કરે દીકા હું હે ને મારા કાનાને નાઈટ ડ્રેસ પહેરાવીને હુવડાવવાનો છે ને એટલે સુવડાવું છું. સુવડાવવાની તૈયારી હા હા એ તો બેન જો હવે કાનાભાઈને નાઈટ ડ્રેસ પહેરાવશે સુવડાવી દેશે ગુમુ ગોલું મોલું કા ગુલુ મુલુ ગુમુ ગુલુ ગોલું મોલું ઈ ગુલુ ગુલુ મુલુ ગુલુ મુલુ ગોલું મોલું તાર ભઈલો હે તો હા હે અમારે એ તું રાખડી બાંધે કાં એ તું હા દર વખત ઓલા વખતે રાખ પહેરાવી દીધા હા હા જો એ તું બેને કપડાં પહેરાવી દીધા છે ને હવે સુવડાવી દે એ તો બેન જો ઓઢાડી દઈશ ઉડાવી દે કાનાને ઓઢાડી દે ઠંડી ન લાગે કાંઈ તો એને ઠંડી લાગે ઠંડી લાગે જો મચ્છરદાનીમાં સુવડાવી દીધા પૂજા મારા લાલ તન પારણીએ પોઢાડું એ તો બેન જો ગીત ગાય છે ને કાનાને સુવડાવે છે પૂજા મારા લાલ તન પારણીએ પોઢાડું કાના ભાઈ હુઈ ગયા સાવ એ તો બેન હુવામાં જ કવરાવશે ને હા કાં કેમ કે આઈ જે રાઈતે જ ઉઠ્યું 7 વાગે ઉઠી કા એટલે 7 વાગે ઉઠી એટલે આપણો વારો ને હા હુવાનું નહીં હા હવે શું કરીશ રમીશ અમારે એ તો બેનને રમવાનું હોય એટલે કાંઈ ન જોઈ કા કાલે આખો દિવસ બહુ મજા કરી કાંઈ તું હવાર ઊંધી હતી રાત ઊંધી રહી કાલે આખો દિવસ રમી આવો સવારની રમતી ત્યું ઈને એની બેનપણી બે બપોરે નથી હોતી કા અને રાત ઊંધી રહી મને હા હાઈ ઝૂંધી મજા આવી મજા આવી ગઈ ગઈ પછી રાતે નાયું રાતે નહીં આવો રમવાનું હતું ને કાલે આખો દિવસ એટલે પાછું માથું નતું ઓરાયું એટલે માથું તો ધોવું પડે હા પછી કાલે માથું ધોયું હા રવિવાર હતું ને કાલે હા કાલે રવિવાર હતો કાલે તો ધોવું પડે ને અમારે એ તું ને તણાઈ બહુ વાળ કા ઘૂંચ કાઢવાનો દે હું થાય એ તું હે હરખું બોલતું ઘૂસ ગુડ નાઇટ જય માતાજી સ્વીટ ડીમ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો